અબડાસા તાલુકાના બાઈવારી વાહન ખાતે બે જૂથ વચ્ચે જૂની અદાવતને મારામારી થતાં ધીંગાણું થયું હતું। 11થી વધુ શખ્સોને ઈજા થતાં પ્રથમ નલિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડેલ છે। નલિયા પોલીસે ગુનો દાખલ કરી અને રાયોટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે જોઈએ અબડાસાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના બાઈવારી વાંડ ગામે જૂની અદાવતને મારામારી થતાં 11 લોકો ઘાયલ થયા હતા। તાત્કાલિક અસરથી તેમને સારવાર માટે નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે વધુ સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર તાલુકાના બાઈવારી વાંડ ખાતે એક જ પરિવારની જૂની અદાવત અને મારામારી થતાં સામસામે પક્ષે ઈજા પહોંચતા સારવાર હેઠળ દવાખાને ખસેડવામાં આવે છે। બાઈવારી વાંડ ખાતે અગાઉ ભેંસ ચરાવવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેનું બંદૂક રાખી ધોકા કુહાડીને પથ્થરથી સામસામી મારામારી થતાં માજીદ રમજાન જત, થાઈખાન જતા, અબુબકર જત, લાખુભાઈ રમજાન જત, ધારબાઈ જત, સકીનાબાઈ, રહેમતુલ્લા જત, જકરિયા નિઝામુદ્દીન જત, રમજા અલી ખાન જત, જમાલ અબ્દુલ, હૈદર ખાન જત, રહીમ ખાન જત તમામ બાઈવારી વાંડ અને તેના પાડોશમાં રહેતા ઇબ્રાહીમ અબ્દુલ, બેગમામદ આમદ ખાન, અજામ જત, જુનુસ સુમાર જત તેમજ અજાણ્યા ઈસમોએ બોલાચાલી કરી માર મારતા ઈજા થઈ હતી। પ્રથમ નલિયાની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જીકે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ બાબતે નલિયા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।